જ્યારે સરેરાશમાં આ પ્રકારના દાખલા આપ્યા હોય કે 1/4, 2/5, 3/4 અને 3/5, તો કેવી રીતે કરીશું? તો સૂત્ર મૂકીશું સરેરાશ બરાબર આપેલ અવલોકનોનો સરવાળો છેદમાં જે આપણને કુલ અવલોકન આપ્યા હોય તેની સંખ્યા, કુલ અવલોકનોની સંખ્યા. તો અવલોકનોનો સરવાળો ઉપર મૂકીશું અને સંખ્યા 1/4 વત્તા 2/5 વત્તા 3/4 વત્તા 3/5 અને કુલ સંખ્યા નીચે મૂકી દઈશું 4. હવે શું થશે? તો કોઈ લસા લેવાની જરૂર નહીં. 4 ને સાથે મૂકી દઈશું, 5 ને સાથે મૂકી દઈશું, જેથી એક સાથે ગણાઈ જાય. 2/5 વત્તા 3/5 એક સાથે ગણાયા. 4 આ 4 એક થઈ જશે, 3 ને 1 4 બની જશે. 3 ને 2 5 એક થઈ જશે, નીચે 2 5 છે એટલે 1 5 બની જશે છેદમાં 4. 4 એકા 4, 5 એકા 5, તો બરાબર ઉપર 1 વત્તા 1 નીચે 4, તો 2/4 એટલે કે 1/2 થાય, જેને આપણે કહીશું 0.5. જવાબ થશે આપણો ઓપ્શન સી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો.